નમસ્કાર બાળમિત્રો, આઈ લાઇક સોશિયલ સાયન્સ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 8 કુદરતી સંસાધનોમાં ભારતની જમીનના પ્રકારો વિશે ભણીશું. જમીન શું છે અને જમીનની રચના કઈ રીતે થાય છે, આ બધું આપણે છેલ્લા એપિસોડમાં શીખી ગયા છીએ. તો ચાલો ભણીએ. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણોની રચના, ફળદ્રુપતા, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. ICAR, ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. આ 8 પ્રકાર વિશે આપણે જોઈએ તો કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ અથવા પીટ પ્રકારની જમીન. આ 8 પ્રકાર ICAR દ્વારા ભારતની જમીનના પાડવામાં આવ્યા છે. સૌ પ્રથમ આપણે કાંપની જમીન વિશે અભ્યાસ કરીશું. ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં કાંપની જમીન ફેલાયેલી છે. ભારતની જમીનોના પ્રકારોમાં આ પ્રકારની જમીન સૌથી વધુ જોવા મળે છે. આ પ્રકારની જમીનની રચના કઈ રીતે થાય છે? ધોવાણ, ઘસારણ અને છેલ્લે નિક્ષેપણ. આ રીતે કાંપની જમીનનું નિર્માણ થાય છે. આ બાબતને આપણે આકૃતિ દ્વારા સમજીશું. આકૃતિમાં તમે જોઈ શકો છો, હિમાલયની પર્વતમાળા કે અન્ય કોઈ પણ પર્વતમાળા પરથી આવી રીતે નદીના પાણીનું જ્યારે વરસાદની સિઝન હોય છે ત્યારે નદીના પાણીનું ઝડપથી નીચે તરફ પ્રવાહ આવે છે અને તેના લીધે જે કાંપ છે, જે અન્ય પદાર્થો છે, તેનું ધોવાણ થાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, કાંપનું પર્વતો પરથી ધોવાણ અને ઘસારણ. કાંપ નદી પોતાના પાણી સાથે કાંપ અને અન્ય પદાર્થોને લઈને નીચે તરફ આવે છે. શરૂઆતમાં તે જે પથ્થરો છે, કાંકરા છે, એની સળંગ સપાટી પર પથરાણ થાય છે અને તેને આપણે શું કહીએ છીએ? હિમાલયની તળેટીમાં તમે 9મા ધોરણમાં ભણી ગયા છો કે મોટા પથ્થર, કાંકરા, આ બધાની સપાટ હિમાલયની તળેટીમાં જે આ પટ્ટો છે તેને આપણે ભાબર કહીએ છીએ અને તેની પહોળાઈ લગભગ 8 થી 16 કિલોમીટર જેટલી છે. ત્યારબાદ બાળમિત્રો તમે જુઓ છો, નદીનું પાણી કાંપને લઈને આગળ વધે છે. અહીંયા પણ કાંપનું પથરાણ થાય છે. આ જે ભાબર છે એમાં કોઈ વનસ્પતિ ઉગી નીકળતી નથી. જો કોઈ વનસ્પતિના મૂળ ખૂબ ઊંડા હોય તો જ એ વનસ્પતિ ત્યાં ઉછરે છે. બાકી આ વિભાગમાં વનસ્પતિ ઉગી નીકળતી નથી. જે નદીનું પાણી પર્વત પરથી કાંપ લઈને આગળ આવ્યું છે તે ધીમે ધીમે ક્યાં આવશે? આગળ વધતું જાય છે. હવે જ્યારે ભાબરમાંથી પસાર થઈને આ પાણી આગળ નીકળે છે ત્યારે તેનો સળંગ એક પટ્ટો આગળ રચાતો જાય છે. કાંપના મોટા મોટા મેદાનો બનતા જાય છે. પણ શરૂઆતમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી અહીંયા કાદવ કીચડવાળો પટ્ટો તૈયાર થાય છે, જેને આપણે હિમાલયની તળેટીમાં ભાબર પછી તરાઈનો પ્રદેશ કહીશું. આ પ્રદેશ અત્યંત દલદલવાળો, કીચડવાળો છે. ત્યાં પણ વનસ્પતિનો ઉછેર થઈ શકે છે. આ જમીન ફળદ્રુપ હોય છે અને તેમાં
વન્યજીવ સૃષ્ટિ પણ વિકાસ પામી શકે છે. જે જળચર પ્રાણીઓ છે, જે દલદલમાં રહેતા પ્રાણીઓ છે, એ અહીંયા હોઈ શકે છે. ત્યારબાદ આ પાણી નદીના જે ખીણ ક્ષેત્ર છે તે તરફ પહોંચે છે. નદીના ખીણ ક્ષેત્રના આસપાસના વિસ્તારોમાં તમે આકૃતિમાં જોઈ રહ્યા છો, કાંપનો પથરાવ થયેલો છે. આ કાંપનો પથરાવ બે રીતનો થાય છે. એક તો જે નદીના દૂરના વિસ્તારો છે, નદીથી દૂરના વિસ્તારો છે, ત્યાં બાંગર એટલે કે જૂનો કાંપ ધરાવતી જમીન છે એને આપણે બાંગર તરીકે ઓળખીએ છીએ. અને આ નવો કાંપ ધરાવતી જમીન છે એ પણ મોટો વિસ્તાર છે અને એને નવા કાંપની જમીનને આપણે ખદડ તરીકે ઓળખીએ છીએ. આ બંને જમીનો ફળદ્રુપ છે, પરંતુ નવા કાંપવાળી જમીન વધારે ફળદ્રુપ ગણી શકાય છે. નવા કાંપની જમીન દર વર્ષે નદીમાં પૂર આવવાથી તૈયાર થાય છે અને જે આ જૂના કાંપવાળી બાંગર જમીન છે એ દર વર્ષે તૈયાર થતી નથી. એટલા માટે તેને જૂનો કાંપ ધરાવતી એટલે કે એને બાંગર જમીન કહેવામાં આવે છે. તો બાળમિત્રો, તમે સમજી ગયા હશો કે કાંપની જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે. પર્વતો પરથી નદીઓ પોતાના પાણીના પ્રવાહને લઈને ધસમસથી નીચે ઉતરે છે ત્યારે સર્વપ્રથમ એની સાથે મોટા પથ્થરો, કાંકરાઓ તણાઈને આવ્યા હોય છે. કાંપ પણ આવ્યું હોય છે, પણ સૌ પ્રથમ પથ્થરો અને કાંકરાઓનું પથરાણ જમીન પર થાય છે, એટલે કે નિક્ષેપ પણ પથરાઓનું થાય છે. ત્યારબાદ નદીનું પાણી કાંપને આગળ લઈને નીકળે છે અને આ કાંપનું નિક્ષેપણ તરાઈ જેવા દલદલીય વિસ્તારોમાં અને પછી આગળ સપાટ પટ્ટાઓમાં એટલે કે સપાટ જમીન પર થાય છે અને એના લીધે કાંપની જમીનો તૈયાર થાય છે. બાળમિત્રો, આ આકૃતિને તમે ધ્યાનથી જોઈ શકો છો. આ આકૃતિ તમારે પરીક્ષામાં જ્યારે કાંપની જમીન વિશે પૂછાય ત્યારે આ આકૃતિ તમારે તૈયાર કરવાની નથી, પરંતુ આ આકૃતિ માત્ર ને માત્ર તમારી સમજ માટે બનાવવામાં આવી છે. કાંપની જમીનનું નિર્માણ જ્યારે આપણે થિયરીમાં લખીશું તો આપણે લખીશું કે નદીઓ દ્વારા પર્વતો પરથી કાંપનું ધોવાણ થાય છે. આ કાંપનું ઘસારણ થઈને સપાટ જમીન પર આ કાંપનું નિક્ષેપણ થાય છે, જેના લીધે કાંપના ફળદ્રુપ મેદાનો તૈયાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાંપની જમીનના કેટલાક ફોટા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભારતમાં કાંપના જમીનના વિસ્તારોનું નકશામાં આલેખન જોઈશું. સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતનું મેદાન. ઉત્તર ભારતમાં તમે જુઓ છો હિમાલયમાંથી ગંગા નદી અને અન્ય નાની મોટી નદીઓ નીકળે છે. બ્રહ્મપુત્ર નદીનો તમે આ પટ્ટો પણ જોઈ શકો છો. ત્યારબાદ સિંધુ નદી અને સતલુજ નદી તથા આ બધી નદીઓના સાથે બીજી નાની નાની નદીઓ પણ ભળી જાય છે. આ બધી નદીઓ હિમાલય જેવા પર્વત પરથી ઉતરીને આવે છે. આ નદીઓ પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં કાંપ લઈને આવે છે. તેના લીધે આ નદીઓ પોતાના માર્ગમાં આવતી જમીનો પર વિશાળ મેદાનો તૈયાર કરે છે. તમે નકશામાં જોઈ શકો છો આ બધું નદીઓનો કાંપ પથરાયેલો છે. નદીઓના કાંપ દ્વારા અહીં કાંપના મેદાનોની રચના થયેલી જોવા મળે છે. ત્યારબાદ દક્ષિણ ભારતના મેદાની પ્રદેશો. દક્ષિણ ભારતમાં પણ મોટી મોટી નદીઓ છે, જેવી કે મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી, કાવેરી નદી. આ બધી નદીઓ પોતાની સાથે કાંપ લઈને આવે છે.
આ નદીઓ કાં તો પર્વતીય વિસ્તારોમાંથી આવી રહી છે, કાં તો ઉચ્ચ પ્રદેશો પરથી, ઢોળાવો પરથી આવી રહી છે. એના લીધે આ નદીઓ પણ પોતાની સાથે ભરપૂર કાંપ લઈને આવે છે. એના લીધે આ નદીઓના ખીણ પ્રદેશોમાં, એટલે કે એમની જે પ્રવાહનો માર્ગ છે ત્યાં આ નદીઓ ભરપૂર કાંપવાળા મેદાનોની રચના કરે છે. ત્યારબાદ નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશો, જે ભારતના પૂર્વ કિનારાના જે મેદાનો છે કાંપના, આ મેદાનોની રચના કાવેરી, કૃષ્ણા, ગોદાવરી, આ નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશોના લીધે થયેલી છે. આ નદીઓ મુખ ત્રિકોણ પ્રદેશો કિનારા પર ધરાવે છે. આ નદીઓ દરિયામાં ભળતા પહેલાં પોતાની સાથે લાવેલા કાંપને મુખ ત્રિકોણ પ્રદેશોની રચના કરે છે. તમે આમાં નકશામાં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પરીક્ષામાં તમને કાંપની જમીન દર્શાવવાનું પૂછાય છે ત્યારે તમે આમાંથી કોઈ પણ રીતે કાંપની જમીનનો પટ્ટો બતાવી શકો છો. હવે પછી આપણે ભારતમાં કાંપની જમીનનો વિસ્તાર નકશા દ્વારા સમજ મેળવ્યા પછી તેની થિયરી જોઈશું. ભારતમાં કાંપની જમીનનો વિસ્તાર પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીના ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, એ આપણે નકશામાં જોયું છે. દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશો, આ પ્રદેશો પણ કાંપની જમીનનો વિસ્તાર દર્શાવે છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં આ પ્રકારની જમીન છે. બાળમિત્રો, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી આ નદીઓનું ખીણ પ્રદેશ પણ તમે કાંપની જમીનના વિસ્તારમાં દર્શાવી શકો છો. ત્યારબાદ કાંપની જમીનના લક્ષણો જોઈશું. કાંપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું જોવા મળે છે. નાઇટ્રોજનનું પ્રમાણ આ જમીનમાં સરભર કરવા માટે કઠોળના પાક લઈને નાઇટ્રોજનનું પ્રમાણ જમીનમાં સરભર કરી શકાય છે. બાળમિત્રો, તમે સાયન્સમાં ભણી ગયા છો કે કોઈપણ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ સરભર કરવા માટે કઠોળ લેવું જોઈએ, કારણ કે કઠોળ જે છે પાક, એના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાની ગાંઠો હોય છે અને આ રાઇઝોબિયમ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ સરભર કરી શકે છે. એટલા માટે કાંપની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ સ્થિર રાખવા માટે અથવા સરભર કરવા માટે આપણે કઠોળના પાક પણ લેવા જોઈએ. તમે જુઓ છો કે હ્યુમસનું પ્રમાણ એટલા માટે ઓછું છે બાળમિત્રો, કારણ કે નદીઓનું પાણી ખૂબ ઝડપથી વહન પામતું હોવાથી જે વનસ્પતિના ઘટકો છે એ ઓછા પ્રમાણમાં તણાઈને આવે છે, અથવા જે વનસ્પતિના ઘટકો છે તેનું કાંપની જમીનમાં પથરાણ થઈ શકતું નથી, કારણ કે પાણીનું વહનની ગતિ જે છે એ ખૂબ જ વધારે હોય છે. આથી આ જમીનમાં હ્યુમસનું પ્રમાણ ઓછું જોવા મળે છે. હવે આપણે જોઈએ કે આ જમીનમાં આપણે કયા કયા પાકો લઈ શકીએ છીએ. તો આ પ્રકારની જમીનમાં આપણે ઘઉં, ચોખા, શેરડી, કપાસ, શણ, મકાઈ જેવા પાકો લઈ શકીએ છીએ. તો બાળમિત્રો, આજે કાંપની જમીનમાં તમને બરાબર સમજમાં આવી ગયું હશે કે કાંપની જમીનની રચના કઈ રીતે થાય છે, તેના વિસ્તારો કયા છે, તેના લક્ષણો કયા છે, તેમાં કયા પાકો લઈ શકાય છે, અને જો પરીક્ષામાં નકશાપૂર્તિમાં કાંપની જમીન પૂછાય તો કઈ રીતે દર્શાવવાની છે એ પણ તમે સમજી ગયા હશો. તો વિડીયોમાં સમજમાં આવે તો તમે એને લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ બાળમિત્રો. Thank you.